મહેસાણામાં માવઠાથી ખેડૂતોનો માલ પલળી ગયો છે। મહેસાણામાં જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। બહુચરાજી એપીએમસીમાં બહાર પડેલો માલ પલળ્યો। કપાસ, એરંડા, ઘઉં, કઠોળ સહિતનો માલ પલળી ગયો। માવઠાની આગાહી હોવા છતાં તકેદારી ન રખાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। એપીએમસીમાં પૂરતી સુવિધા ન હોવાથી ખેડૂતોનો માલ પલળી ગયો છે। મહેસાણામાં પણ એપીએમસીમાં બહાર પડેલો જે માલ છે પલળી ગયો છે। બહુચરાજીમાં એપીએમસીમાં બહાર પડેલો માલ પલળી ગયો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હાલમાં કમોસમી વરસાદ વરસ્યો, ત્યારે બહુચરાજી એપીએમસી બહાર પડેલો માલ પલળી ગયો। આગાહી કરવી હોવા છતાં પણ આ રીતની બેદરકારી સામે આવી છે। તકેદારી બિલકુલ રાખવામાં નથી આવી, પરિણામે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બહુચરાજીના દૃશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। માવઠાની આગાહી હતી તેમ છતાં પણ કોઈપણ જાતની તકેદારી ન રાખવામાં આવી। ખેડૂતોનો માલ પલળી ગયો। એપીએમસીની બહાર પડેલો જેટલો માલ હતો એ પલળી ગયો છે। હાલમાં તેને ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે મહેસાણાથી કેતન જોડાઈ ગયા છે। જે કેતન, આગાહી કરવામાં આવી હતી માવઠાની, તેમ છતાં પણ કોઈ જાતની તકેદારી ન રાખવામાં આવી અને આ રીતે ખેડૂતોનો માલ પલળી ગયો। બેદરકારી આ રીતે સામે આવી છે અને હવે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ચોક્કસથી રિંકલ જણાવી દઉં કે હાલ મહેસાણા જિલ્લામાં વરસાદ ચાલી રહ્યો છે। હાલ તમે દ્રશ્યો જોઈ શકો છો। હાલ પણ જે સતત વરસાદ મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં વરસી રહ્યો છે, જેના કારણે જે ખેડૂતોનો પાક હતો તે પણ ખેતરોમાં પલળી ગયો છે। બીજી બાજુ જે માર્કેટ યાર્ડમાં ખેડૂતો માલ લઈને આવ્યા હતા તેમાં પણ અનેક જે માલ હોય છે તે પલળી ગયો છે। ખાસ કરીને જે બહુચરાજી એપીએમસી હોય છે તેમાં માલ પલળી ગયો છે। કપાસ સહિતની જે અનેક જે જર્સી હોય છે, ખેડૂતો દૂર દૂરથી બહુચરાજી એપીએમસીમાં વેચવા માટે આવ્યા હતા, તે માલ જે પલટી ગયો છે। ચોક્કસથી બેદરકારી કહી શકાય છે, કેમ કે તંત્ર દ્વારા આગોતરા જ જણાવી દેવામાં આવ્યું હતું કે આ જે સમયગાળો છે તેમાં વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદ વરસી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી સામે આવી છે, તેના કારણે માલ પલળી ગયો છે। બીજી બાજુ ઊંઝા માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ તકેદારી રાખી છે, તેના કારણે ચોક્કસથી જે ખેડૂતો હતો તેનો માલ બચી ગયો છે। હાલ હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરી આ ઊંઝા માર્કેટયાર્ડ છે કે જ્યાં આગોતરું આયોજન કહી શકાય છે કે જે માલ ખુલ્લામાં પડે તો તેના પર તાડપત્રી ઢાંકવામાં આવી હતી, જેના કારણે મોટાભાગનો જે માલ છે તે પલળતા બચી જાય છે। એટલે કહી શકાય છે એક બાજુ બેદરકારી દેખાવામાં આવી રહી છે તો બીજી બાજુ ચોક્કસથી હાલમાં જે વેપારીઓ હોય છે, જે ખેડૂતો હોય છે, તે આગોતરું આયોજન પણ જોવા મળ્યું છે। એટલે ચોક્કસથી હાલ મહેસાણા જિલ્લામાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે। તો બીજા બાજુ જે શિયાળાના જે વાતાવરણમાં ચોમાસું દેખાઈ રહ્યું છે, તેના કારણે ચોક્કસથી લોકોના સ્વાસ્થ્યમાં પણ આગામી દિવસોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, કારણ કે ઠંડકનું જે પ્રમાણ છે તે વધી ગયું છે। બીજી બાજુ જે ચોમાસું વાતાવરણ ચોમાસું જતું રહ્યું હતું, પરંતુ ફરીથી એક વખત ચોમાસું જેવું વાતાવરણ હાલ મહેસાણા જિલ્લામાં જોવા મળી રહ્યું છે। જી કેતન, આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ માહિતી બદલ। તો બહુચરાજીના દૃશ્યો છે। એક બાજુ બહુચરાજીમાં બેદરકારી સામે આવી તો ઊંઝા માર્કેટ યાર્ડમાં તકેદારી રાખવામાં આવી અને ખેડૂતોનો જે માલ હતો એ માવઠાના કારણે બચી ગયો છે, પરંતુ આ બાજુ બહુચરાજીના જે દૃશ્યો સામે આવ્યા છે ત્યાં એવું જોવા મળ્યું છે કે આગાહી કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈપણ જાતની તકેદારી ના રાખવામાં આવી અને ખેડૂતોનો જેટલો પણ માલ એપીએમસીની બહાર પડ્યો હતો એ તે તમામ માલ પલળી ગયો। હાલમાં એ માલને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આગાહી કરવામાં આવી તેમ છતાં પણ આ રીતની બેદરકારી કઈ રીતે જોઈ શકાય, કારણ કે એક બાજુ કહી દેવામાં આવ્યું હતું તંત્ર દ્વારા કે આ રીતે માવઠું પડી શકે છે, તેમ છતાં પણ કોઈ જાતની તકેદારી ન રાખવામાં આવી અને અંતે નુકસાન ખેડૂતોને જ વેચવાનો વારો આવ્યો। અમદાવાદ જિલ્લામાં પણ સવારથી વાતાવરણમાં પલટો આવી ગયો છે। જિલ્લાના ઘણા વિસ્તારોમાં સવારથી કમોસમી વરસાદ વરસ્યો છે। જેતલપુર માર્કેટયાર્ડમાં બહાર પડેલું અનાજ પણ પલળી ગયું। માવઠું થતાં બહાર પડેલા અનાજને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો એક બાજુ આ બહુચરાજીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને બીજા દ્રશ્યો અમદાવાદ જેતલપુરના છે કે જ્યાં માવઠું પડતા તમામ માલ જે છે એ પલળી ગયો છે। પાટણ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। પાટણના 7 તાલુકામાં કમોસમી વરસાદ થયો છે। સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં ચાણસ્મામાં 6 મીમી વરસાદ વરસ્યો।
5 મીમી પાટણમાં, રાધનપુરમાં 4 મીમી વરસાદ, તો સાંતલપુરમાં 4 મીમી, સિદ્ધપુરમાં 3 મીમી વરસાદ નોંધાયો. ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાટણ અને રાધનપુરમાં 4 મીમી વરસાદ નોંધાયો છે. પાટણ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. 7 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. 8 થી 10 વાગ્યા સુધીમાં ચાણસ્મામાં વરસાદ વરસ્યો છે. પાટણમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સાથે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ રીતે ભર શિયાળે વરસાદ થતા પાકને ઘણું નુકસાન થયું છે. પાટણના દ્રશ્યો છે કે જ્યાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. સાતલપુરમાં 4 મીમી, સિદ્ધપુરમાં 3 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ ગયો છે. સિદ્ધપુરમાં 3 મીમી, પાટણમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. 8 થી 10 વાગ્યા સુધીમાં ચાણસ્મામાં 6 મીમી જેટલો વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે. અરવલ્લી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના પંથકમાં માવઠું પડ્યું. ભર શિયાળે માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ. અરવલ્લીના શામળાજી સહિત ઇસરોલ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો, તો બનાસકાંઠાના કાંકરેજના થરા પંથકમાં અડધો કલાક સુધી કમોસમી વરસાદ વરસ્યો. દિયોદરમાં પણ માવઠું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો આ તરફ મહેસાણા, ઊંઝા, કડી અને બહુચરાજીમાં પણ માવઠું પડ્યું. તો સમગ્ર પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. પાટણ, સરસ્વતી, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુરમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ડાકોરમાં કમોસમી વરસાદ વરસ્યો. રસ્તા પર પાણી ફરી વળ્યા. ભર શિયાળે વરસાદ બાદ ડાકોરમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અમદાવાદના હાથીજણ સર્કલ, વસ્ત્રાલ અને એસપી રિંગ રોડ પર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં પલટો આવી ગયો છે. વિરમગામ તાલુકાના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા. નળ સરોવર રોડ પર પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. તો ભર શિયાળે ચોમાસા જેવા માહોલને લઈને રોગચાળો વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠામાં કમોસમી વરસાદથી પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મગફળીના પાકને બચાવવા માટે ખેડૂતો કવાયત કરી રહ્યા છે. મગફળીના માલ પર પ્લાસ્ટિક પાથરીને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હિંમતનગર, ખેડબ્રહ્મા, વિજયનગરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગઢોડા, કરણપુર, હડિયોલ સહિતના ગામોમાં માવઠું પડ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઘણા વિસ્તારોમાં માવઠું પડ્યું છે. વહેલી સવારે માવઠું થતા ચોમાસા જેવો માહોલ બન્યો છે. વિજયનગર, ખેડબ્રહ્મા, વડાલીમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. મગફળી, કપાસ અને બટાકાના વાવેતરમાં નુકસાનની ભીતિ છે. આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો માલ પલળી ગયો. માવઠું થતાં યાર્ડ બહાર પડેલો માલ પલળી ગયો છે. વેપારીઓ મગફળીનો માલ સુરક્ષિત કરવા માટે લાગી ગયા છે. માવઠાની આગાહી હોવા છતાં પણ યાર્ડની મોટી બેદરકારી સામે આવી છે. તો સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો. તલાળાના ઘણા વિસ્તારોમાં સવારે વરસાદી છાંટા થયા છે. ધાવાગીર સહિતના ગામોમાં પણ માવઠું થયું. તો આ તરફ કચ્છ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. પૂર્વ કચ્છના રાપર તાલુકામાં સવારે કમોસમી વરસાદ વરસ્યો. બાલાસર,
મોવાડા બેલા વિસ્તારમાં માવઠું પડ્યું. ભુજ તાલુકામાં પણ સવારે કમોસમી વરસાદ વરસ્યો છે. લોરિયા વિસ્તારમાં પણ માવઠું થયું છે. તો ભર શિયાળે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. રાજકોટ જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ